ને હવે ઊભો રહું થોડી વાર, ખબર પડે ને. આ પૈસા તો વધારે પણ સારું ઊભો રહેવા દેવાય ઘડીક વાર, મસાલો બસાલો ખાવું. કોઈ દેખાતું નહીં આ બાજુ ભાઈબંધો કાંઈ નહીં, એકાદાને ફોન તો કરું. જીએ ચોક ફરવા, હમણાં ફરવા ચોક ગયા નહીં. હલો, કેટલા હી ભાઈબંધ? એટલે આ ફરવા બરવા જવું નહીં જોય. આ રોડ ઉપર આવીને બેઠો હું, હાલ બાઇક લઈને આવ્યો અને રોડ ઉપર આવીને બેઠો હું. હું કહું ચોક ફરવા બરવા જઈએ કહું. પૈસાની તો આપણે કમી છે. તમતા તારે પૈસાનું ચિંતા નહીં કરવાની, પૈસા આપણા જોડે ચો ઓછા છે, પૈસા ઢગલો છે આપણા જોડે. તું આય એટલે જઈએ આપણે ફરવા. અને વરસાદ જેવું વાતાવરણ કર્યું એટલે મજા આવશે ફરવાની. હા તો તું આય, હું આ દુકાને જ બેઠો હું. આવ તો ઘડીક બેહું. કેટલા રહેશે એવા રહ્યો, આવે એટલે નીકળી જ જવું. કેમ કે વરસાદ જેવું વાતાવરણ થયું તો ફરવાની મજા આવશે. રાહ જોઉં થોડી વાર, આવી જાય એટલે નીકળી જઈએ. બે પોટલી પીવી હતી ને એક જ મળી હે, પણ વાંધો નહીં યાર, ચાલશે આટલી તો. એ મારે નતો પીવો ને મને પાયો રે, અલ્યા ભાઈબંધ જીગા ઘઉં આવ્યો. કેવું કેવું કે? બસ તમારી એવું નહીં, અમારે તો દયા હ માતાજીની. ચમ આવું ફરી પતી ગયું બધું અમારે તો. એવું? પીધેલો લાગે હાથ. કેટલો પીધો આજ? પૈસા નહીં લે પૈસા શું કરો બુડો? કેટલા જોવો? પૈસા તો બે પીવી પણ એક જ પીધી આજ તો. હોલ પીવડાવીએ યાર. ના પૈસા શું કરવા? એવું તો નહીં. બીજો પીવો. બીજું કે શાંતિ હે ને? બસ આપણે શાંતિ. હા ભાઈબંધ આવે એટલે જવું ફરવા આવે. તમારે ભગવાનની દયા માં ભાઈ. આપણે તો પૈસા એટલે આપણે તો જઈએ ફરવા આવે. ના સારું સારું હેડો. બીજું આનંદ? બસ બીજી આનંદ. પીવું હોય બીજું? ના ભાઈ બસ. હા પીવું હોય તો કેવા બીજું પીવડાવી દઉં? ના ના હો. હવે જઈએ અમે ફરવા. સારું સારું. આ તો સારું પડી ગયો. સારું પીવાઈ ગયું તો વધારે એક જ પીધી પણ ઘેર જવું છે ખાવા. હવે સારું ઓછાણ આવશે એ રહ્યો. આ ગવા ભાઈ આ શું કરો યાર? ભાઈ ઓય ઉભા રહો, બેહો. આજ તો વધારે થઈ ગયું લાગે. હા વધારે પીધો? વધારે પીધો હ. સારું અમે વધારે પી લીધો હ અને હવે મારે કોઈ ભાઈબંધી આવતો નહીં. તમે મને ઘેર મૂકી જાઓ. એવું જ કરવું પછી, ઘેર તો મૂક્યા હોત ભાઈ છે. રાહુલભાઈ જાય. રાહુલભાઈ રાહુલ આવ્યો ને, રાહુલ ને કહું એટલે કોક કરે. કેમ ભાઈ આમ ફરો? બસ ચાલો. કેવું હા? બસ ભાઈ ચાલો. શું કરો હતી અત્યારે? હોય નહીં, બસ થોડું કામ તો જતો હતો ભાઈ. એવું છે? મારે જવું ફરવા, પેલો ભાઈબંધ આવે. પૈસા પડ્યા હતા મૂકો ફરી આવીએ. ત્યાં ચોમાસાની સિઝન. હા ભાઈ વાત સાચી, તમારે પૈસા છે એટલે ટેન્શન નહીં. આ ગવો ભાઈ છે ને, તમે પાવી ગો? ના યાર, હું તો હાલ હોય આવીને બેઠો હું. કેમ ગૌરવભાઈ? પીના બાઠી આવતા હતા. કેવું ચાલો? ચેલાનું પીધું તે અત્યારે તમે? એક જ પીધું પણ તમે આલો તો બીજું પી લઈએ આપણે. શું ના રાહુલભાઈ, આ ભાઈને ઘેર મૂકી આવો પૈસા આપણે. હા નકા આપણે બેનું નામ આવશે, આપણે જોડે આવીએ તો વધારે પી ગયા. એ વાત સાચી.
હાલ હમણાં પડતા પડતા રહી જાય કોઈ હા ના થાય તો નોમ આપણું આવો લે ચલાવી લેજે હેડજો. જઈએ જઈએ ભાઈ જઈએ. જો બેહવાની ખબર નહીં પડતી ઈવન. જવા દે હવે ઓન ઘરે મૂકી આવો પૈસા આપણે તમે હા આવતા ભાઈ, હોય તો પકડીને મૂકી આવીએ આપણે કરીએ વાંધો નહીં હેરો. ને ઘેર મૂકી આવો પૈસા ને આપણે હા ભાઈ વાત તો હજી ઘરો પણ વધારે થઈ ગયું હોય. હા તો એને બેહારો પેલા થોડી વાર બેહારો બેહો હોય હવે બેહો જવા દે. હા ભાઈ જીગરભાઈ વાપરો. હા મારે થોડું કામ તમે ઘરો પણ મિલ્યા હું નીકળી ગયો. તમે યાર કોઈ ટેન્શનમાં લાગો છો મને અરે હા ભાઈ તમારા પપ્પાના પૈસે તમારે મોજ મસ્તી કરવાના દાડાઈ. આપણે તો યાર પૈસા ટકા તો કેવું જ નહીં પડે એવું ઠાઠ માઠ ને ગાડી ને બંગલા બધું હોય આપણે એવા સાચી ભાઈ ના ભાઈ ના વિષ્ણુ પીવી એટલે દુનિયાનો સ્વર્ગ દેખાઈ જાય અને ભાઈ મારે ખબર ઘણી જવાબદારી હોય મારા પપ્પાનું ટેન્શન મારે ઘણું બધી જવાબદારી હોય મારે નીકળવું પડશે તમે સંભાળ લેજો ને હું નીકળું. તો મારા ભાઈને ઘરે મૂકી આવવું પડશે હા તમે મિલ્યા હું નીકળું કામ મારે થોડું. હા તો વાંધો નહીં કોઈ જરૂરત હોય તો કહેજો તમ તાર એ હા ભાઈ ભલે હો ચલો કરો ભાઈ. લે રો ગૌરવભાઈ તમે બેસી જાઓ હા. હું ઘરે મૂકી જાઉં એ રાહુલભાઈ આયો સુધીરભાઈ કેવો હેડ્યા બુડો. થોડું કામ હતું મારે નીકળવું પડશે યાર. ટેન્શન ના લે છે હા હા મારા જેવી જિંદગી જીવો. વિષ્ણુ પીવાનું હા મોજ કરવાની અને આમ આકાશમાં ઉડતા હોય એવું જ લાગે તમને. વાત તો અને બાપા અમારે કહેતા હતા કે બધું ભૂલી જા બધા ઘરનો કહેતા હતા પણ આપણે તો રાજા આપણી જિંદગી જ જીવવાની જેને જે કેવું હોય કીધે રાખે. ચલો ભાઈ તમારા પપ્પા સાચું કહેતા હતા સુધરી જો હજુ સમય બરબાદ થઈ જશો પાછળથી સમય નહીં વધે. મારે આને ઘરે મૂકી આવો જ પડશે એટલે એ પકડો પકડો લે પકડો પકડો. લે ભાઈ બહુ fast ફોન હવે ઘરે મૂકી આવો જ પડશે રાહુલભાઈ આપણે વાત સાચી છે કે આ વધારે થઈ ગયું આ સિવાય દારૂ એમના ભાઈ સિવાય તમને ખબર હે ને? જીવાના ભાઈની તો યાર આપણે ઓન ઘરે મૂકી આવવા જ પડે તો ચલો આપણે ઓન મૂકી આવીએ એટલે જીગરભાઈ હા બોલો મારે એક વાત કહેવી છે તમને હા શું કહો ગૌરવભાઈ ભાઈ બાપ જિંદગીમાં તો એની કદર કરી લો પછી જેના ઘેર વાત બાપ સાચી. નહીં ને એની વેદના એ ભાઈને જ ખબર હોય તો સુધરી જાઓ તો સારું. મારો તો બાપ ઘણું કમાય છે આપણે તો મોજ જ કરીએ એવું આપણે આ પૈસા મોજ જ કરવાની આપણે તો આપણે તો બાપના પૈસા 20 રૂપિયા લઈ લેવાના અમારે બાપા જોડે ખાલી. અલા ભાઈ સાચું કહું ને તો જેના બાપ નહીં અને જેના ઘેર કદાચ બાપ ગરીબ હોય ને એને ખબર કે એના ઘરની જવાબદારી એના ખબર એટલે એની શું હાલત થાય. એટલે કહું સુધરી જાઓ તો સારું ને કે બરબાદી પાછળ સમય જતો રહેશે બાપની ઉંમર વધતી જાય ને આપણી વધતી જાય ને સમય જતો જાય બાપ જાય એમ ગરડા થતો જશે. મેં તો મારા બાપને કહી દીધું હોય સવારે કે હું કોઈ કોમ ધંધો નહીં કરું બસ મોજથી ફરે જ આપણે કશો કોમ ધંધો નહીં કરીએ એમાં ચોખ્ખું જ કહી દીધું ઘરી અલા જીગરભાઈ હાવ એવું ના કહેવાય બાપ કહેવાય ગમે તે તેવો યાર. ભાઈ ઉતરી ગયો ચિંતા ના કરશો એટલી બધી. ઉતરી ગયો આ પડી નહીં લે યાર જીગરભાઈ. ઉતરી ગયો કે આ ભાઈની વાત સાંભળીને જ ઉતરી ગયો મારે તો. બોલ બાપા હારા બહુ કહેતા મને કે સુધરી જા પણ મેં વળી મારું જ ચાલુ રાખ્યું પણ આ ભાઈની વાત સાંભળી અને મગજમાં ઉતરી મને એમ થઈ ગયું કે સારું અત્યારે હું દારૂ પીવું કાલ મારું લગ્ન થશે મારું છોકરું આવશે ને એનું અને હું આવો ને આવો દારૂ પીએ તો મારા છોકરાની શું હાલત થશે અને મને જોઈને મારું છોકરું શીખશે બરોબર. આ પીધેલી તું કોની વાતમાં શું આવે ભાઈ જીગરભાઈ તમારા જોડે પૈસા હ બાપાના અમારા જોડે તો કશું નહીં. પીએ એ તો બરોબર હે કે હવે પતી ગયો પણ છોડી દેવું પડશે પણ હવે કમાઈએ ને પીએ પણ છૂટી જશે રાગે રાગે.
તું હતા 2 પોટલી મારી ગઈ એટલે આવું બોલે. ના જીગરભાઈ, વાત સાચી છે ગૌરવભાઈ. બાપનો હોવો ને એ આપણું નસીબ હોય. જેના ઘેર બાપ ના હોય ને એના ઘેર અંધારું થઈ ગયું હોય. અને બાપની ઈચ્છા શું હોય ઘેરપણમાં કે એનો છોકરો હોય જવાનીમાં એમની ઈચ્છા એવી હોય કે એમનો ભાઈબંધ તરીકે રહે, એમનો સાથ સપોર્ટ એનો સહકાર બને. અને ઘરપણમાં તમે કેટલાય નોકરી ધંધા કેટલાય લાખો રૂપિયા કમાતા હોય ને તો કદાચ એક 24 કલાકમાં અડધો કલાક બાપના બાજુમાં બેહીને એમના કદાચ સમાચાર પૂછવાના સાચા દિલથી. બસ એનાથી વધારે બાપની કોઈ ઈચ્છા નહીં હોતી. વાત તો સાચી લાગે રાહુલભાઈની. વાત સાચી રાહુલભાઈ તમારી. હવે કાલથી તો હું મારા પપ્પાને સપોર્ટ કરે, જીવાના ધંધામાં સપોર્ટ કરે હું. કેમ કે આ રીતના રોજ ફરું. રાહુલભાઈની વાત સાચી. હું બહુ અભિમાનમાં આવી ગયો હતો કે મારા બાપના પૈસા હું મોજ કરું. હવે મને અફસોસ થાય છે કે હું મારા બાપને સપોર્ટ કરું. મારા બાપે મને ઘણી વખત કીધું યાર, મારા બાપે મને ઘણી વખત કીધું કે બેટા કંઈ કામ ધંધો કર, પણ હું નહોતો માનતો. કોઈ વાત ના માનું. હું તો મારા પપ્પાને કહું, પપ્પા હું તો ફરે, તમે તમારે જેટલું કમાવો એટલું કમાવો, બધું મારા માટે જ કમાવશો ને, પૈસા કના માટે ભેગા કરશો, મારા માટે જ ને. એટલે હું તો કહું મોજથી ફરે. પણ આજે તમે કીધું ને વાત દિલ ઉપર લાગી ગઈ મને. બસ જીગરભાઈ, આપણે આ જો તમે બાપ રહ્યો આપણી જિંદગીમાં એક એવું કેરેક્ટર કે કદાચ જો આ દિવસ ઉગે અને જો સૂર્ય ના ઉગે ને સૂર્ય તો અંધારું થઈ જાય. એવી રીતે જો બાપ વગરની જિંદગી રહી ને હાવ અંધારું નહીં, અજવાળું કોઈ નહીં કરી કે એ બાપ જ હશે કે જે તમારી જિંદગી અજવાળું કરે. તો હોય ને તો એની કદર કરી લો, કેમ કે બાપ જ્યાં પછી તમારું કોઈ નહીં રણી ધણી થાય. વાત સાચી સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. મને તે કોઈ અડી જાય વાત તમારી. હા, આજથી દારૂ બંધ જ કરી દેવો પડશે. આજે આમ નહીં કહેવાતું પણ બંધ કરી દે. ના ના બોલવા તમતા બરોબર બંધ કરી દે. હું દારૂ બંધ કરી દે. બાપાને મેં બહુ પેલું કર્યું. હા, મારા લીધે બાપાએ બહુ વેઠ્યું. હું બંધ જ કરી દે, કાયદેસર દારૂ બંધ કરી દે. હા રોસો નહીં મારા. સુધરી જવાનું. બાપ કહેશે નહીં ભાઈ. બાપ જેને નહીં ને એને પૂછી આવો. આ દરિયો આટલો મોટો હ, એમાં પાણી તો ખારું જ ને. ખારું એમાં મોતી હ, બધું હ, પણ લોકોને પીવા માટે તો નહીં ને. એ વાત સાચી. એવી જ રીતે આપણા જીવનમાં બાપ છે તો સારું હો ભાઈ. બરોબર. એટલે હવે હું તો કદી હાથ નહીં અડાડું. અને કોઈ એવો હશે ભાઈ પીવા વાળો, એને કહે કે ભાઈ આ વસ્તુ ખોટી જ છે અને કદી કરતા નહીં તમે જીવનમાં. બરોબર. સાચું ભાઈ, સાચું. અને રાહુલભાઈ, તમે આટલું જ્ઞાન આપ્યું બદલ તમારો આભાર. ભલે. બરોબર. અને બધાનું સારું થાય. રાહુલભાઈએ કીધી જે વાત કીધી ને એ સાચી જ કીધી. 100% સાચી વાત છે ભાઈ. બરોબર. જીગરભાઈ, હા આ તમે મને બોલાવ્યો તો સારું થયું. આ તો ચાલુ રહો હતા. તમે આયા, તમારો ખૂબ ખૂબ આભાર. ભલે ભાઈ, હું એકલો તો શું કરો. વાત સાચી. એક સાચો ભાઈબંધ હોય ને એ આટલી તો સલાહ આપે. બાકી બીજા ભાઈબંધો રખડતા શીખવાડે, પણ આપણે તો હારા છીએ. નકા હું તો ભાઈબંધને ફોન કરી દીધો તો. ભાઈબંધને 2 ફરવા જતા હતા. ગૌરવભાઈ આવી ગયા. હા, તે આટલી મને આંખો ઉઘરી ગઈ આજે. અને હારું હું તો એક પીધી બીજી પીવાની જ હોતો હતો. જીગરભાઈ. હા ભાઈ ગૌરવભાઈ, હવે હું નીકળું. મારે યાર ઘણું મોડું થઈ ગયું. જવું જ પડશે. પણ એક વાત સાચી ઉપરવાળાએ કીધેલી કે જે થાય ને એ હારા માટે થાય. હા એ વાત સાચી. ચલો હું નીકળું ત્યાં. હા તો મળતા રહેજો. એ હા ભાઈ, ભલે હો. ચલો ગૌરવભાઈ મૂકતા આવું. ભાઈ હવે મૂકવાની જરૂર નહીં. આમ બધું ચો જતું રહ્યું એ જ ખબર નહીં. બોલ. હા એ વાત સાચી. બધું ઉતરી જોઈએ જીગરભાઈ. અને હારું પેલા ભાઈએ કીધી એ વાત સાચી છે. બરોબર. હવે આપણે તો એટલું બધું એ ભાઈને ઓળખતાય નહીં. અને એને આપણી ચિંતા કરી, મારી ચિંતા કરી, તમારી ચિંતા કરી. બોલો. એ ભાઈ મળ્યા ને મારી ખુદની વખતે ઉઘાડ નાખી. અરે મારી એ ખુલી જાય. હવે આપણને એવું મને અંદરથી એવું થાય કે હવે મનુષ્યના રૂપમાં કદાચ ભગવાન તો આપણને પેલું એ આપવા નહીં આવે જ્ઞાન આપવા માટે. મને એવું જ લાગે. જે હશે હેલો. આપણું તો સારું છે. આપણી તો આંખો ઉઘડી. હવે આપણે બીજાને શીખવાડવું પડશે એ રીતના. બરોબર. હવે હું સવારે પપ્પાને જ મદદ કરીશ. ના ના બરોબર. ચલો મારા પપ્પાને હવે સપોર્ટ કરે. હું એ પપ્પા જોડે બહુ જાઉં. પૈસા વાપર્યા. मेरी जान हरदम रखना अब हाथ ये सर पर तुम. દેખો મિત્રો, આપણી ચેનલ સપનાની સફર, અને જો તમને અમારા આવા નવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી કમેન્ટ જરૂરથી કરજો.
है ये रास्ते में